જે વ્યક્તિને કાલ સવારે ગાદી આપવાની હોય એ જ વ્યક્તિને કહેવામાં આવે તમારે આજે ગાદી નહીં મળે હો તો તમારે જંગલમાં જવાનું, વનમાં જવાનું. એનો ભાવ એક પણ જરાય બદલો નથી હો. એના ચહેરાના ભાવ જરાય બદલા નથી. એ તો વલ્કલ વસ્ત્રો ધારણ કરીને તૈયાર થઈ ગયા હો. અને કોઈએ પૂછ્યું કે તમને આ અયોધ્યાની ગાદી આપવાને બદલે જંગલમાં મોકલવામાં આવે તો તમારો વિચાર. ત્યારે તરત રામજીએ કીધું, મને મારા પિતાએ ખૂબ સારું કર્યું અને કઈ માએ વચન માંગ્યા ને અને એમાં મને જંગલમાં મોકલો ને ખૂબ સારું કર્યું. કારણ કે મને જંગલનો રાજ મળશે, મને ઋષિમુનિઓના દર્શન થશે. ને પોતે એવું વિચારે છે. વિચાર તો કરો. સીતાજીને વન નથી મળ્યું હો, છતાં સીતાજીએ શું કીધું ખબર? મારે તમારી ભેગું આવવું છે. લક્ષ્મણ તો આગળ થઈ ગયા હો. વિચાર તો કરો, કેટલો ત્યાગ, કેટલું સમર્પણ. ઈ જ રામ જ્યારે ભરદ્વાજ ઋષિના આશ્રમમાંથી અયોધ્યા વાસીઓને મૂકી અને જ્યારે જવા માટે તૈયાર થાય, બ્રાહ્મણોની પાસે સંકલ્પ કરાવે, હાથમાં પાણી જાલી રાખો. જ્યાં બ્રાહ્મણો સંકલ્પ બોલે અને એ સંકલ્પ બોલતા બોલતા જ્યાં ભરત ખંડે જંબુ દીપે જ્યાં ભરતજીનું નામ આવે ને ત્યાં તો હાથમાંથી જલ પડી જાય. મારો ભરત, મારો ભરત, મારો ભરત કરતા કરતા જમીનમાં પડી જાય છો. ભરતજી જ્યારે એને ખબર પડે કે મારી માએ મારા રામને વનવાસ આપ્યો ત્યારે તરત કીધું, કઈ આજથી હું તને માં નહીં કહું, મારા રામને વન આપ્યો. અને એ ભરતજી જ્યારે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવે ને ત્યારે રડતા હોય છે. ધ્રુજકે ગોતવા માટે જતા હોય ને ત્યારે, રામજીને મળવા જતા હોય ને ત્યારે તરત જ ભરદ્વાજ ઋષિ એને કહે છે કે કેમ રડો છો? ત્યારે એમ કહે છે કદાચ રામ મારો સ્વીકાર કરશે કે નહીં. ત્યારે ભરદ્વાજ ઋષિ એમ કહે છે કે તમારું નામ પડે ને ત્યાં તો રામ ધ્રુજી પડે છે. મારો ભરત કરતા કરતા હો. અને એ જ ભરતજી ભગવાન રામને મળે ત્યારે ભગવાનને કહી, તમે પાછા અવતાર્યો, મારા પ્રભુ તમે પાછા અવતાર્યો. ત્યારે કીધું, પિતાનું વચન પાડવું છે હો, મને આધાર આપો. કંઈક આધાર જોઈએ છે હો. અને જે આધાર માટે પાદુકાજી માંગે હો. આહા, એ જ પાદુકાજીની પૂજા પોતે ગાદી ઉપર રાખી એને પૂછીને રાજ કરે છે હો. જોજો હો, રામના ભાઈ ભરતે પાદુકાજીની પૂજા કરી હતી. અને શ્રીમન નથુરામ શર્મા આચાર્ય આનંદ આશ્રમ બિલખાના શિષ્યો ગુરુના પાદુકાજીની પૂજા કરે છે. એના પાદુકાજીની પૂજે છે, પાદુકાજીને પૂજે છે. આહા, અને એ જ ભરત જે આવે, જોજો પોતાની પત્નીની સેવા નથી લીધી હો. એમ કીધું, નહીં, મારા રામ જંગલમાં રહી, મારાથી વન અહીં મેલમાં ન રહેવાય. મેલમાં બહાર રહ્યા છો, મારા રામ જમીન ઉપર રહી ને, મારાથી જમીન ઉપર ન રહેવાય. ખાડો ખોદીને રહ્યા છો. જોજો કેટલું સમર્પણ, કેટલું ત્યાગ. રામાયણ આપણને જીવતા શીખવાડે હો. ભાઈ ભાઈના માટે ત્યાગ કરો, સમર્પણ કરો. ત્યાગે સો આગે. જે ત્યાગ કરે ને, જતું કરે ને, એ જીતી જાય જીવનમાં હો. માફ કરી દો. એમાં કથામાંથી જાઓ ને, બધાને માફ કરી દેજો. કોઈની સાથે વેરઝેર નહીં, બધાને માફ હો. રામાયણ આપણને આ શીખવાડે છે હો. આહા, દિવ્ય રામાયણ છે હો, અદ્ભુત રામાયણ છે.